ગાઈસ તમને સવારે કીધું ને આપણે ગુંદ અને મેથીને એવું બનાવવાનું છે. તો પપ્પાએ બધી તૈયારીઓ કરી છે. તો આ શું પપ્પા ગુંદ અને મેથી બનાવવાના છે. કાજુ મસ્ત ટોકરું જો ગાઈસ આ બધું છે. થાળ ભરી દીધા ભાઈ અમારા આ ગુંદ છે ને અને આ પેલો એક થાળ મેથી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં જશો. તો આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગાઈઝ આપણો મસ્ત એ મોર્નિંગ થઈ જાય છે અને આપણે ચા ને પી લીધું છે અને મેં કુટુંબિયા નીકળ્યો છે ખેતરમાં જવા. તો જો અમારે છે ને સુરજ દાદા સચ ઉપર આવી ગયા છે. યસ બી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી ગાઈસ. પાપી ગુડ મોર્નિંગ. અલે અલે બસ ગૌતમ ગુડ મોર્નિંગ. એ પપી પપી એ પપી હા પપ્પી ના એસબી ના ગૌતમ ના જેમ એક કલર લાગે છે. ગુડ એ બધા છે એક કલર લાગે છે. ચાલો કલર મેચિંગ કરે છે. આમ દોઢવાય તાણે મરખું દો કોળી આપણે પગ મેલી રે ના પગાડે. ચાલો પગ ઉપર મોણસ જેવું કરે નહીં કરે. ચલો ગાઈસ ને અમારી એસબી ને તડકો ઉભા રહ્યા છું ને અમે કુટુંબ જઈએ હું ખેતરમાં ચલો ખાવા આવ્યા છીએ સોહણ ભરવા. સો ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને આપણે પણ ચાઇના શું કરી અને આ બાજુ ફરતા હતા પટુ જઈ ખેતરમાં અને આ બાજુ અમારું બુન બોલો મનીષાબેન ગુડ મોર્નિંગ. ગાઈસ નાસ્તો બનાવશો વહેલા વહેલા એવું લાગી રહ્યું છે. શું કેવું? ખાનું બનાવશે નાસ્તો? ખીચડી બનાવ ગુંદ બોધવાનો હું વાત છે. મેથી ગુંદ બે ગાય જો એક મસ્ત વાત આવી આપણો. કારણ કે જો ગાય છે ને શિયાળાની સિઝન ચાલતી હતી અને અમારે એ ગુંદ કહેવાય ને ગુંદર પાક કહેતા હશો જે કહેતા હશો. અમારે ગુંદ પણ બોધવાનું છે ને મેથી પણ બોધવાની છે. જે કડવી મેથી કડવી લગભગ કડવી મેથી બોધવાની છે કારણ કે ગુણ આવે શરીરને એટલા માટે. તો કડવી મેથી બોધવાની છે. તો ચલો વિડીયોમાં બનાવી રહો પછી બતાવીએ તમને. આ વાત તો છે ને ખીચડી પતળી પડી ખીચડી પતાળી પડી ગઈ વહેલા વહેલા બધા બે ગયા જો. હવે ગુણ એકલો તડકા ખાવા જેવો બહાર તડકો ગાઈસ. ચલો પહેલા નાસ્તો કરીએ ફટાફટ. ખીચડી સ્વાદ જો આવે. તો ગાઈ જો આપણે આવ્યા છે પોટિયો કારણ કે ગાઈ 2 દિવસ પહેલાં પોણી વાળવાનું હતું પણ કેનાલ તૂટી ગઈ એટલા માટે જો 2 દિવસ લેટ પોણી આવ્યું. તો જો આ બાજુ પોણી આવે છે. આ જો આવ્યું છે આપણે જો આ કૂવો ભરાશે આખો બસ આપણો ખેતરમાં જો ગાઈ આપણે છે ને પોણી ચાલુ કરી છે એટલે કેનાલમાં લગભગ 4-5 દિવસ કેનાલ આગળ તૂટી ગઈ હતી. પોણી બંધ થઈ ગયું હતું. ફાઇનલી જો 4-5 દિવસ પછી પોણી આવે ને એટલે પહેલાં મેનનો આપણને તાવ આવી જાય ને શાનો તાવ આવે ખબર? મેન પ્રોબ્લેમ કાકા ફોટિયાનો જેટલો આળો હોય ને એ આપણા ખેતરનો જે હેઠો હોય કે જો કણ આપણે લાઈન હોય ને કણ આવી ગઈ કણ બધો તો જો એવું જ થઈ રહ્યું છે. હવે બધો આળો આપવાની તૈયારી છે. હવે જો પહેલાં આપણા બધો આળો કાઢશું. આ બધો આળો કાઢ્યો છે અને સાફ કર્યો છે. પહેલાં જે આળો કાઢશું ને તાણ પોણી ખેતરમાં છે. મેન પ્રોબ્લેમ જ આ રહ્યો કે કોમ કર્યા પહેલાં તો થાકી જ જવાનું. કેટલો બધો આળો આવે. પહેલાં અત્યારમાં આળો કાઢવો પડશે આપણે. પહેલાં આળો કાઢીએ પછી ખેતરમાં ડાયરેક્ટ ઘેર જઈને જ મળીએ. પાણી તો આવ્યું છે. જેટલો આળો આવે છે એટલો કચરો જ આવે. જો ગાઈસ ફાઇનલી આપણે આવી જાય ઘરે અને હવે તો ગાઈસ પોણી ચાલુ કર્યું છે. થોડું પોણી આવે છે. હવે આવે છે ઘરે અને ગાઈસ તમને સવારે કીધું ને આપણે ગુંદ અને મેથીને એવું બનાવવાનું છે. તો પપ્પાએ બધી તૈયારીઓ કરી છે. તો આ શું પપ્પા ગુંદ અને મેથી બનાવવાના છે. જો આ બાજુ ગુડ એ ગુડી આડે ને બેટા. હા પપિંગ ખા દે હા 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 હા. સુલા પર બનાવ્યો ગુંદ તાણ ગેસ ઉપર ગાઈસ. ચલો જો આ બાજુ ગુંદ બનાવવાની તૈયારી ચાલે છે. રાતનો ગુંદ પલાળે તો અમારા કાબર બંધ થાય તો હું બીજું કહું કાબર બનાવતી હતી. જો ગાઈસ રાતનો ગુંદ પલાળે તો કાજુ મસ્ત ટોકરું ખસખસ ને બધું થાય. ગોળ પેલા ગુંદ બનાવો છો મેથી? પેલા ગુંદ બનાવો મેથી અને મેથી કડવી બનાવે ને ઘડી કડવી ઝેર આયુર્વેદિક કહેવાય.
આ બાજુ ટેલર શું કર્યું ટેલર ગોદડું ગોતવીશું. કાલે ગોદડીઓ બનાવી. ગાય જો આ સરપ્રાઈઝ માટે બનાવી છે ચેલી બનાવી ચાર 4 જો 4 ગોદરી બનાવી ગોદડી બનાવીને આજે આપણો ઊંઘા ગોદડું બનાવ. ગુંદ મેથી બનાવે ઘરમાં કોઈ મેથી બનાવશે એ બાજુ મૂકું મારા ગાભો પણ ગોદડું કરી દઉં. બરાબર અમે પાણીવાળી છે મજા નહીં આવતી પાણી નહીં આવતું પાણી નહીં આવતું. થાકી ગયા હું અરે પેલો પાવડર હાનું કંટ્રોલનો દળેલો આવે રહ્યું અને આ ટોપરું આ ખસખસ ને બદામ ગોળ અને આ રહ્યું આ મેથી આ મેથીનો છે અને આ પેલો ગુંદનો છે એવું છે બે અક્કલ કરે છે મેથીમાં કિલો છે એટલે વધારે આપણા ગુંદમાં વધારે આવે એટલે આમાં ઓછું આવે. ખાલી આમાં મેથી ના આવે આમાં મેથી આવે એટલે કોબીની સબ્જી બનશે એમાં અને મને ગમે જે હું ખુશું કરી શકું. ઓલાય ગુજી તો પેલા નાખી દઉં એટલે યાર 1.5 કિલોનું નાખ્યું છે. આ તો તમારા મન નાખ્યું આ તો મારે મેથીના મણ નાખ્યું. મેથી એ જીમો આવે તેલમાં આવે કિલોમાં આવે જીવમાં આવે પણ મારે બધું જીવો છે. તો ગાઈઝ આપણે તો પોણી ચાલુ કરી દીધું છે અને પોણી બનાવશે ગુંદ ને મેથીનું તો આપણે પોણી વાળી છે પછી તમને તૈયાર થઈ જાય એટલે રેસીપી બતાવી દઈએ કે લાડુ ચેવા બનાવ્યા છે મતલબ ગુંદ ચેવો બનાવ્યો મેથી ચેવું બનાવ્યું બરાબર ચાલો મળીએ પછી આપણે પોણી તો ચાલુ છે ને હવે આવ્યા છે ઘરે આ બાજુ ગુડ્ડું કરે લે શું કરે શું કરે હારે મેડો કા કાઢતો ના બોલો ગુંદ કેટલા આવી ખાવાનું ઓહો આ તો ખૂણે થઈ ગયું ને બની ગયું જો ગાઈઝ આ બાદ તો છે થાળ ભરી દીધા ભાઈ અમારા આ ગુંદ છે ને અને આ પેલો એક થાળ મેથી આ ગુંદ અને આ મેથી જો ગાઈઝ છે બહુ હતી જોરદાર ગમે તેમ ખો આમાં તાર મેથી ખાવાની ગુંદ એવું બે ખાવાનું ભલા તારા અને ગુડ્ડુ તારે તારે મમ ખાવાનું બેટા મમ ખાવાનું છે ને આજે બાબાએ બનાવી રહ્યું જો ગાઈસ બનાવી દીધી છે મેથી ગુંદ બે હા જો તારાવું ખાવાનું હા ગુંદ ઓહ ગુંદનો સ્પેશિયલ છે ને તાર લે વખતે જમવું નહીં શાક સળ મને ભૂખ લાગી છે જો ખાઈ લે પોણા જ નહીં અડ્યો વધારે પહોંચી છે ગાઈસ સર પોણી તો ઓછું આવે પણ અડધું વધારે પોકી થવાની એટલે થોડું ભૂખ લાગી છે બધી મેક આવી છે મને તો તારું કોઈ નહીં પણ હમણાં પહોંચવો જ આપણે ટ્રાય કરશું ફટાફટ જમવાનું રોટલી ચાલુ ચલો ભાઈ હવે ખાઈને આવ્યા કોલે ખાઈ પેલા મારું પસંદ એવું પેલા પેટનું પછી સીટનું એમ ઘેર બધું કામકાજ ચાલુ હતું મારા હા બધું પતી ગાઈઝ જો આપણે તો જમીન હજી પોણી ચાલુ છે પણ પાછું જવું પડશે મારે તો પોટીએ પડું બંધ થઈ ગયું પાછું પોણી ઓછું આવે જોઈજો તે ખાઈને આવ્યો તો ફાટ બના અમારે પાવાનું છે પાવ વાળી કાઢો ફટાફટ પાઉસ પર છે પોતું બધું હલસ કુછ આપ્યા નહીં જોઈશું ખાતર નાખીને પૈ કાઢો સર હા રેડો મારે પેલા ધોણા બાબા મેં તો કોડ કરી મિલી હતી એ જ અમે તો પલાળી દીધું એ તમારે ના જોવાનું તમારે જોવાનું તાર મેં તો ગોળ કા ચાંદનો તપ્પા મેળ્યું હતું આ તો જોઈ ચલો ગાઈઝ આપણે જઈએ અને ગુડ્ડુ તાબાદ રમશે અલે આ ભરાઈ બંકો અમાર તો બંકો હારો બંકો ભટાઈ રસ કાઢવો પડશે ગાઈઝ આપણે અત્યારે તો 7:30 વાગી ગયા છે અને આપણે રોધવાની શરૂઆત કરી દીધી છે હું આપણે ભટા અને વટોણાની સબ્જી બનાવી દીધી છે હાલ જ વઘારી છે અને આ બાજુ અમારા મનસાબેન આ તો પોતાએ બનાવશે આમ શું બનાવશે કે તેલ તો ઉપર ઘર ઉપર ના ગહાય કિનાર વેળે અને તમે પેલા નથી વેળવાનું તાવેતાથી તો કમ્પ્લીટ ટપ લઈ નથી જાય તો જે આવડતો નહીં લાગતો તા હા આવી જાય તમે બળદમાંથી મેં કાઢી પણ હજી પોતાએ બનાવતા નહીં આવડતો
ખરેખર જ કથા અને શ્યામ કઈ પેલું એક બની છે ને એસબી ચાખી જોય ને તો હમણાં હાલ ખબર પડી જાય. બોલો હું કેવું કેટલો બનાવતા આવડે છે કે નહીં આવડે હાલ ખબર પડી જાય. આવડે કદી આખી રોટલી પડશે તાણે હવે એસબી પાસે હમણાં છે આનો ખબર આવે વેટિંગમાં રહેવું પડે. આ જો 4 કોટા ખાઈ જાય, એક માલપુઓ ખાઈ જાય અને એક આખી પોતાની રોટલી ખાઈ જાય ને તાને આપણે પણ જવાબ આવે. તો મેં કીધું ના એટલા માટે ત્યાં વેટિંગમાં રહો તો હું જી તમારે સમાચાર નહીં આવો એટલે કે તે 4 નવો બનાવજો. આખો દર પોણતમાં એટલે તો કહું છું તમે બનાવવાનું રાખો ખાલી. કઈ એસબી પાસે જવાબ શાડો આવે છે મીઠું મરચું ઓછું છે વધઘટ છે અને કડક છે કે એસબી ના કર પાછા જે ગવાની છે બાજરીનું હોત તો નાખો પાછા. અરે લીલો મરચો નાખતો મેં ના નાખવા દીધો કું એસબી પાસે ખોઈ નહીં. લસણ તો લીલું હતું એટલે કું ચાલશે. પાણી મૂક્યું છે નાવું યા વની મેક આવે છે એ પેલો સ્વાદી ટેસ્ટ લઈ લીધી. આ વાત કહો તો શું કરો ગુડિંગ એકડો ભરાઈ આલે શું કર્યું વાલજી માં ગુડ્ડી ને એકડો જો પાછા. ચલો ગાઈસ અમારે તો રંધાય છે ને હજી વાત પાણીનો વારો છે તે પેલા પાણીઓ ચાલુ કરી દઈએ નળીમાં અને એસબીને બીજી રોટલી લીધી છે. એસબીને બીજી રોટલી ઉપાડી છે તો બસ ખાવામાં છે ને લેટ ખાશી. જો ગાઈસ આવું કાના કાના ઘરમાં છે કોમેન્ટ કરજો કે પેલું છે બે રોટલી ચાખી લેવાની પણ જવાબ આલવાનું આપણા ઘરમાં. તમે પોતે જ ગાઈઝ ફાઇનલી જો આપણે મસ્ત નવીન રેડી થઈ ગયા છે. અને ગાઈઝ જો આ બસ તો પપ્પાએ લસણ અત્યારે કાપ્યું છે. કાલે લહણનો પ્રોગ્રામ છે કે પાછો જો મસ્ત એવું છે. સવારમાં લસણનો પ્રોગ્રામ છે એવું એમ. આજે આ બધું જો અમારે શું કહેવાનું પોતાનો બન્યું છે. ગાઈઝ આમ થોડો ટાઈમ લાગશે એમ પછી જમી લઈએ. અને સબ્જીમાં હું જવું સબ્જીમાં વટોણા ભટાકા બનાવી છે પણ તો એમાં મરચું વાટું છું. મરચું તો જોવું હજી કોથમીર હાલ એકદમ જો પાણી પર કોથમીર તો લાય બરોબર.